ખેડા જિલ્લાની વાત કરીએ, જ્યાં શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શેઢી નદીના પૂરના પાણીમાં આખું ખેડા ડૂબી ગયું છે। પૂરના કારણે ખેડા શહેરના લોકોને કફોડી હાલત થઈ છે। તો બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર, પોલીસ સ્ટેશન વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે। તો બસ સ્ટેન્ડ પાસેના અંબિકા કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને પોલીસની ટીમે બોટ મારફતે રેસ્ક્યુ કર્યું છે। શહેરમાં શેઢી નદીના પૂરના પાણી ફરી વળવાના કારણે ખેડા ટાઉન વિસ્તાર અત્યારે પાણીમાં જળમગ્ન બની ગયો છે। ત્યારે ખેડા બસ સ્ટેન્ડ પાસે જે જર્જરિત કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં નાગરિકો ફસાયેલા જોવા મળી રહ્યા છે। જો કે સ્થાનિક નાગરિકો ઘરની બહાર આવવા તૈયાર નથી, તેથી ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અત્યારે એ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા છે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લોકોને સમજાવટ કરીને તેઓને કોઈ પણ રીતે કોમ્પ્લેક્સમાંથી બહાર